ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતોમાં આવેલી કંપનીઓ દ્વારા સતત કોઈને કોઈ સામાજિક કાર્યો કરવામાં આવતા હોય છે. કંપનીના CSR ફંડનો ઉપયોગ નાના બાળકોને શિક્ષણ, આરોગ્ય સહિતના કામો કરવામાં આવતા હોય છે. ત્યારે દહેજની યશસ્વી રસાયણ કંપનીએ પણ ગરીબ લોકોને નવા આવાસ આપ્યા છે. બુધવારે સવારે 11 કલાકે યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ દહેજ કંપનીએ તેના CSR ફંડમાંથી લુવારા ખાતે 25 લાખના ખર્ચે 4 લાભાર્થીઓના નવનિર્મિત આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કંપનીના પ્રોડક્શન હેડ મિતેશ પટેલ, HR ડિપાર્ટમેન્ટમાંથી સુદીપ જાંબેકર, દિવ્યેશ સોલંકી, પ્રજ્ઞેશ પટેલ, ગામના સરપંચ ઈશ્વરભાઈ, ડેપ્યુટી સરપંચ લીલાબેન, તલાટી અનુપભાઈ મોદી, પંચાયતના સભ્યો તથા સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આપણે લુવાડા ગામ ખાતે 4 ઘરનું લોકાર્પણ કર્યું છે આજે. તે બદલ યશસ્વી ફાઉન્ડેશન અને યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ તરફથી હું કંપનીનો કર્મચારી આ લોકાર્પણમાં સહભાગી થવા માટે બહુ આનંદી છું. આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું સપનું છે એ બધાને પોતાનું એક પાકું મકાન મળે, અને એ સપનું છે એમાં અમે જે થોડીક નાની ભાગીદારી કરી છે તેના માટે હું બહુ આનંદી છું. અને અમને આ લોકાર્પણ કરવાનો મોકો મળ્યો તેના માટે હું ઈશ્વરભાઈ, કારણ કે તે આ આઈડિયા લઈને અમારી પાસે આવ્યા હતા કે આ રીતે તમે કંઈક કરી શકો, અને એટલા માટે હું એમનો બહુ આભારી છું. અને એમને આઈડિયા અમને આપી અને અમે એમાં સહભાગી થઈ શકીએ.